છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં રાજા મુથુપાંડીએ વેઇટલિફ્ટિંગમાં રજત જીત્યો. ભારતે અત્યાર સુધી ચોથો મેડલ જીત્યો. અમરનાથ યાત્રાની 20મી બેચમાં સામેલ 3,823 લોકો જમ્મુથી બાલટાલ જવા રવાના. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પીજી એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર. 1,317 વિદ્યાર્થીઓને બેઠક ફાળવાઈ. ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રારંભે તેજીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો વધારો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 54.28% વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં લગભગ 78% અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 19% થયો. અત્યાર સુધીમાં 28 તાલુકામાં 1,000 મિલીમીટરથી વધુ વરસાદ, 500થી 1,000 મિલીમીટર વચ્ચે 35 તાલુકા, જ્યારે 251થી 500 મિલીમીટર વરસાદ 127 તાલુકામાં વરસ્યો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 69% કરતાં વધુ જળ સંગ્રહ. રાજ્યના અન્ય 206 જળાશયમાં 45% કરતાં વધુ જળ સંચય. છલકાઈ જવાને કારણે 21 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારમાંથી 53,117 લોકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 8,090 લોકોને બચાવાયા. માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની ચેતવણી. અને વરસાદને કારણે વિવિધ જિલ્લાના 208 માર્ગો અવરજવર માટે બંધ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.